માફ કરજો મહારાજ. 1980 માં શરૂનું અમેરિકાનું વિચરણ મોટર રસ્તે થતું. સત્સંગ મંડળે કેરેવાન ખરીદ કરી લીધેલું. તેમાં સુવા બેસવાની સુવિધા હોય એટલે ખૂબ જ લાંબી યાત્રા પણ સાનુકૂળ રહે. 1980 માં 2 સપ્ટેમ્બરે સ્વામીશ્રી મોતિયાની તપાસ કરાવી બોસ્ટનથી ન્યુયોર્ક જઈ રહ્યા હતા. રાતની મુસાફરી હતી. કેરેવાન સડસડાટ જઈ રહ્યું હતું. સ્વામીશ્રી અને સંતો આરામ કરી રહ્યા હતા. જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ હતો. શાંતિ હતી. ઉપરની બર્થ પર ઠાકોરજીને પોઢાડ્યા હતા. ઠાકોરજીની પેટી સરકતી સીટની ધાર પર ક્યારે આવી ને નીચે પડી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. અવાજ થતા સ્વામીશ્રી સફાળા બેઠા થઈ ગયા. નક્કી ઠાકોરજી પડ્યા. તરત ગાડી એક બાજુ લેવડાવી. સંતો પણ જાગી ગયા. સેવક સંતે માવજતપૂર્વક પેટી લઈને જોયું. અંદર ઠાકોરજી પડખાભેર થઈ ગયા હતા. સ્વામીશ્રી પેટી નીચે પડી ત્યારથી ગમગીન થઈ ગયા હતા. ગળગળા થઈ પ્રાર્થના કરવા લાગ્યા. આંખો ભીની થઈ ગઈ. વારંવાર દંડવત કરવા લાગ્યા. કેરવાનમાં જ 25 દંડવત કરી નાખ્યા. પ્રાર્થના કરતા જાય, માફ કરજો મહારાજ, અપરાધ થઈ ગયો, ક્ષમા કરજો. હજુ મન માન્યું ન હતું. ઠાકોરજીને રીઝવવા પ્રેમથી થાળ ધર્યો. તે પછી આખે રસ્તે સૂનમૂન બેસીને ઠાકોરજી સમક્ષ સ્વામીશ્રીએ સતત માળા જ ફેરવી. આ દ્રશ્ય નજરે જોનાર આત્મ સ્વરૂપ સ્વામી નોંધે છે કે ઠાકોરજી પડ્યા ત્યારે સ્વામીશ્રી જાણે પોતાને વાગ્યું હોય એનાથી વધુ વ્યથિત થઈ ગયા હતા. ઠાકોરજીની શુશ્રામાં ઓતપ્રોત થઈ ગયા હતા. રીઝવી રહ્યા હતા, મનાવી રહ્યા હતા. મોટી કસૂરની માફી માંગતા કાકલુદી કરી રહ્યા હતા. શામળિયો સ્નેહી મુને પ્રાણથી પ્યારો. આપણે ફક્ત ગાઈએ છીએ. સ્વામીશ્રીને એની સાક્ષાત અનુભૂતિ છે. જય સ્વામિનારાયણ.